Hello dear students, I'm back with a new interesting and really very useful video. So students, આપણે ફરી એક વખત આવી ગયા છીએ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ વિડીયો સાથે. આજનો આપણો વિષય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર પૂછવામાં આવતું ક્વેશ્ચન વર્ડ. So students, here is our excellent quality of faculty. I hope that now you are all know them very well. So before any further delay, લેટ્સ બિગિન. વધારે મોડું ન કરતા આપણે આપણો વિડીયો લેક્ચર ચાલુ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવી ગયું છે આપણું ટાઈમ ટેબલ ધોરણ 9 અને ધોરણ 10 માટેનું, જે મુજબ વિડીયો રોજે રોજ અપલોડ થતા રહે છે. તમે ફોટો પણ પાડી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. સો ધીસ વિડીયો ઇઝ રિયલી વેરી ગોઈંગ ટુ બી યુઝફુલ ફોર યુ. આજે જે વિડીયો ચાલવાનો છે તમારા માટે ખૂબ જ લાભાન્વિત, ઉપયોગી સાબિત થશે. સો સ્ટુડન્ટ્સ, ઇફ યુ આર ન્યૂ એટ અવર યુટ્યુબ ચેનલ, you can subscribe our channel, press the bell icon, like, comment and share this video to your near and dear ones. So students, let's begin with the basic detail of this topic, question word. Question word જે ટોપિક છે તેની આપણે બેઝિક ડિટેલથી શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંડરલાઈન કરેલા શબ્દો આપણને જવાબમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય છે. ક્વેશ્ચન વર્ડ આપણને સેક્શન ડી માં પૂછવામાં આવે, 3 માર્કમાં પૂછવામાં આવે છે. અને ક્વેશ્ચન વર્ડમાં જો આપણે એક્સપર્ટ થઈ જશું, ટોપિક ખૂબ જ સરળ છે. જો આપણે આ વિડીયો જોઈ લઈશું તો તમારા વિદ્યાર્થી મિત્રો 3 માર્ક 100% પાક્કા છે. સો સ્ટુડન્ટ્સ, લેટ્સ બિગિન. સો હિયર વી હેવ ફર્સ્ટ વન ક્વેશ્ચન વર્ડ. અહીંયા આપણી પાસે આવી ગયો છે પહેલો પ્રશ્નસૂચક શબ્દ, ધેટ ઇઝ હુ. પહેલો પ્રશ્નસૂચક શબ્દ છે હુ. ઇટ્સ ગુજરાતી મિનિંગ ઇઝ કોણ. તેના ઉપયોગની વાત કરીએ તો વ્યક્તિ સંબંધિત આપણે કાંઈ પણ પૂછપરછ કરી હોય તો એના માટે હુનો ઉપયોગ થશે. હવે ટિપ્સની વાત કરીએ તો અહીંયા વાક્યની શરૂઆતમાં જ વ્યક્તિ સંબંધિત નામ નીચે અંડરલાઈન આપવામાં આવતી હોય છે. ખૂબ જ સહેલો ક્વેશ્ચન વર્ડ છે વિદ્યાર્થી મિત્રો. સો લેટ્સ બિગિન. હિયર વી હેવ સમ એક્ઝામ્પલ. અહીંયા આપણી પાસે થોડા ઉદાહરણો છે, ચલો જોઈએ. સેન્ટેન્સ નંબર 1, મિસ્ટર ત્રિવેદી ટીચીસ સાયન્સ ઇન ધીસ સ્કૂલ. મિસ્ટર ત્રિવેદી આ સ્કૂલમાં વિજ્ઞાન ભણાવે છે. મિસ્ટર ત્રિવેદી જવાબમાં મળે એવી રીતે મારે પ્રશ્નો પૂછવો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાક્યની શરૂઆતમાં જ અંડરલાઈન, જેના પર નીચે અંડરલાઈન છે મિસ્ટર ત્રિવેદી, તે વ્યક્તિ સંબંધિત નામ હોવાથી આપણે સૌ પ્રથમ તો લખી લીધું હુ. ઓકે, આટલું કામ કર્યા બાદ હવે જે પણ વર્ડ્સ, જે પણ શબ્દ વધ્યા છે તેને બિલકુલ સારા અક્ષરે આપણે એમના એમ જ લખી લેશું. સો ધીસ ઇઝ અવર આન્સર. હુ ટીચીસ સાયન્સ ઇન ધીસ સ્કૂલ. Sign of question mark at the end of the sentence. વાક્યના અંતે આવી જશે પ્રશ્નાર્થ ચિહ્ન. Let's have the second one sentence. હેમાંગ can speak English fluently. હેમાંગ અચક્યા વગર અંગ્રેજી બોલી શકે છે. તો કોણ બિલકુલ અચક્યા વગર સારી રીતે અંગ્રેજી બોલી શકે છે? તો અહીંયા ફરી એક વખત આપણે જોઈ શકીએ છીએ જેના નીચે અંડરલાઈન છે તે વ્યક્તિ સંબંધિત નામ હોવાથી આપણે લખ્યું હુ. ત્યારબાદ બાકી વધેલા શબ્દ આપણે એમનામ જ લખશું. હુ કેન સ્પીક ઇંગ્લિશ. And here we have adverb fluently. Who can speak English fluently? This is the answer. ત્યારબાદ થર્ડ વન સેન્ટેન્સ. સ્ટુડન્ટ્સ પ્લે ક્રિકેટ ઇન ફ્રી લેક્ચર. વિદ્યાર્થીઓ ફ્રી લેક્ચરમાં ક્રિકેટ રમે છે. તો ફ્રી લેક્ચરમાં કોણ ક્રિકેટ રમે છે? તો ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણે મૂકી દઈએ હુ. ત્યારબાદ બાકીનું કામ એમનું એમ જ રહેશે. હુ પ્લે ક્રિકેટ ઇન free lecture. Okay student. So listen students, one more thing to tell you. Here we can also use s form of verb. અહીંયા આપણે ક્રિયાપદનું s વાળું રૂપ પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ જો વાત એક વચનની થતી હશે તો. Now students, let's have further more example. હવે બીજા થોડા આપણે જોઈએ એક્ઝામ્પલ. Here we have sentence number 4. અહીંયા આપણી પાસે આવી ગયું વાક્ય નંબર 4. નિતિન વિલ હેલ્પ યુ. નિતિન તમારી મદદ કરશે. તો તમને કોણ મદદ કરશે? કોણ તમારી મદદ કરશે? સો ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ રાઇટ હુ. પહેલા તો આપણે લખી રહ્યા છીએ હુ. હિયર વી હેવ સેન્ટેન્સ નંબર 4. હુ વિલ હેલ્પ યુ. તમારી મદદ કોણ કરશે?
લાસ્ટ એન્ડ ફિફ્થ વન સેન્ટેન્સ ફોર ધ ક્વેશ્ચન વર્ડ હુ માટેનું છેલ્લું વાક્ય પેસેન્જર્સ મસ્ટ બાય ટિકિટ્સ, મુસાફરોએ ટિકિટ ખરીદવી જ જોઈએ. તો કોને ટિકિટ ખરીદવી જ જોઈએ તે રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોવાથી પેસેન્જર્સના બદલે આપણે મૂકી દઈશું હુ. ધેટ ઇઝ રિયલી વેરી ઇઝી ફોર યુ. એવરીથિંગ અધર ઇઝ ગોઈંગ ટુ રિમેન એઝ ઇટ ઇઝ. બાકી જે કાંઈ પણ છે તે એમનું એમ જ રહેશે. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ હાઉ વી કેન રાઇટ આન્સર ફોર ધ ક્વેશ્ચન વર્ડ હુ. આવી રીતે આપણે હુ પ્રશ્નસૂચક શબ્દના આન્સર આપી શકીએ છીએ. ખૂબ જ સરળ છે, 1 માર્કમાં પૂછાય છે, રોકડો 1 માર્ક આવી શકે છે જો હુ વાળું વાક્ય છે તો. નાઉ લેટ્સ ટોક અબાઉટ અધર ક્વેશ્ચન વર્ડ. હવે અન્ય ક્વેશ્ચન વર્ડની જો આપણે વાત કરીએ તો લેટ્સ ટોક અબાઉટ ધેમ. સો સ્ટુડન્ટ, નેક્સ્ટ વન ક્વેશ્ચન વર્ડ ઇઝ whom. હવે આપણી પાસે બીજો પ્રશ્નસૂચક શબ્દ છે તે છે whom. whomનું ગુજરાતી થાય છે કોને. હવે જો ઉપયોગની વાત કરીએ તો વ્યક્તિ સંબંધિત પૂછપરછ કરવા માટે પણ whomનો ઉપયોગ થાય છે. whoનો ઉપયોગ પણ વ્યક્તિ સંબંધિત પૂછપરછ કરવા માટે, whomનો ઉપયોગ પણ વ્યક્તિ સંબંધિત પૂછપરછ કરવા માટે જ થાય છે, પણ બંનેમાં અંતર છે. હવે જ્યારે વાક્યમાં ક્રિયાપદ પછી વ્યક્તિ સંબંધિત નામ નીચે અંડરલાઈન આવે તો એનો જવાબ આપણે બનાવશું whomથી. યાદ રાખજો, વાક્યમાં અંડરલાઈન આવી છે પણ ક્રિયાપદ પછી વ્યક્તિ સંબંધિત નામ નીચે અંડરલાઈન આવેલી હશે, એવા કેસમાં આપણે જવાબ લખશું whomથી. સો સ્ટુડન્ટ્સ, હિયર ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ટોક અબાઉટ સેન્ટેન્સ ફોર્મેશન. આગળ વધતા પહેલા આપણે અહીંયા વાક્ય રચનાની વાત કરીએ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે WH મૂકશું કે જે છે whom. ત્યારબાદ આપણે મૂકશું ટુ બીનું રૂપ જે કાળ પ્રમાણે લાગુ પડતું હોય. ત્યારબાદ કર્તા વિભક્તિ મૂકશું, ક્રિયાપદ મૂકશું, કર્મ, અને જો અન્ય શબ્દ આપવામાં આવ્યા હશે તો એનો પણ ઉપયોગ કરજો. લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ વન સેન્ટેન્સ. વિનય હેઝ ઇન્વાઇટેડ વિજય ફોર ધ પાર્ટી. વિનયે વિજયને પાર્ટી માટે આમંત્રણ આપ્યું. વિજય આપણે જવાબમાં જોતું છે તેથી પ્રશ્ન પૂછવો પડે કે વિનયે કોને આમંત્રણ આપ્યું, કોને આમંત્રણ આપ્યું. એટલે સૌ પ્રથમ હું લખી લઉં છું whom. ઓકે, વાક્ય રચના પ્રમાણે આપણે પહેલું સ્ટેપ તો પૂર્ણ કરી લીધું. હવે આપણે જરૂર છે ટુ બીના રૂપની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ હેઝ જે છે એ ટુ બીનું રૂપ છે. ચાલો આપણે એને પણ લખી લીધું હેઝ. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિની. તો અહીંયા જે આપણને વિનય દેખાય છે ક્રિયાના કરનાર એ કર્તા છે, લખી લઈશું આપણે વિનય. વિનય. વાક્ય રચના પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલતા જઈએ તો હવે આપણે જરૂર છે ક્રિયાપદની કે જે આપણને આપેલું છે ઇન્વાઇટેડ, એ પણ લખી લીધું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કર્મ નીચે તો અંડરલાઈન છે તેથી કર્મ તો કંઈ નહીં, પણ હા અન્ય શબ્દ આપણે ચોક્કસ લખી લઈએ ફોર ધ પાર્ટી. પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યના અંતે. લેટ્સ હેવ સેકન્ડ વન સેન્ટેન્સ. નિકોલ વિલ હેલ્પ હિઝ ફ્રેન્ડ્સ. નિકોલ તેના મિત્રોની મદદ કરશે. પ્રશ્ન એ બનશે કે નિકોલ કોની મદદ કરશે. વાક્ય રચના પ્રમાણે ચાલતા રહેશું. સૌ પ્રથમ આપણે લખી લીધું whom. ઓકે, whom લખ્યાના બિલકુલ પછી આપણે જરૂર છે ટુ બીના રૂપની. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો વિલ આપણને દેખાઈ રહ્યું છે તે છે ટુ બીનું રૂપ. ચલો આપણે લખી લીધું વિલ. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિની કે જે વાક્યની શરૂઆતમાં હોય તો અહીંયા આપણે લખી લઈશું નિકોલ. આગળ વધતા રહીએ. હવે આપણે જરૂર છે ક્રિયાપદની. તો હેલ્પ જે છે વિદ્યાર્થી મિત્રો એ ક્રિયાપદ છે. નાઉ ધ સેન્ટેન્સ ઇઝ ઓવર હિયર. આ આપણો આન્સર બની ગયો છે. whom will નિકોલ હેલ્પ. નિકોલ કોની મદદ કરશે. લેટ્સ હેવ ફ્યુ મોર એક્ઝામ્પલ. થોડા વધારે આપણે એક્ઝામ્પલ જોઈએ તો ધીસ ઇઝ ધ થર્ડ વન સેન્ટેન્સ. ત્રીજા નંબરનું વાક્ય છે સ્ટુડન્ટ પ્રેઝ મિસ્ટર મહેતા. વિદ્યાર્થીઓ જે છે મિસ્ટર મહેતાના વખાણ કરશે. તો વિદ્યાર્થીઓ કોના વખાણ કરશે. સૌ પ્રથમ તો વાક્ય રચના પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો મૂકી દીધું whom. હવે આપણે જરૂર છે ટુ બીના રૂપની. જોઈ શકે છે વાક્યમાં આપણને ટુ બીનું રૂપ આપેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વાક્યમાં ટુ બીનું રૂપ આપવામાં આવેલું ન હોય તો કાળ પ્રમાણે આપણે સહાયક ક્રિયાપદ ડુ, ડઝ અને ડીડનો ઉપયોગ કરી શકીએ છીએ ડિપેન્ડિંગ ઓન ધ ફોર્મ્સ ઓફ વર્બ. એ ડિપેન્ડ કરશે કે ક્રિયાપદનું કેવું રૂપ આપવામાં આવેલું છે. જો ક્રિયાપદનું મૂળ રૂપ આપવામાં આવેલું હશે તો આપણે ડુનો ઉપયોગ કરશું. જો ક્રિયાપદનું એસ વાળું રૂપ આપવામાં આવ્યું હશે તો ત્યાં આપણે ડઝનો ઉપયોગ કરશું. તેવી જ રીતે જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપવામાં આવ્યું હશે તો ત્યાં આપણે પ્રયોગ કરશું ડીડનો. જ્યારે આપણે અહીંયા નજર કરી છે તો દેખાય છે કે પ્રેઝ વખાણ કરવા ક્રિયાપદનું મૂળ રૂપ હોવાથી આપણે ટુ બીનું રૂપ લખ્યું ડુ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સહાયક ટુ બીનું રૂપ છે. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિની.
સ્ટુડન્ટ્સ જે છે તે આપણા માટે કર્તા વિભક્તિ છે સ્ટુડન્ટ્સ. ત્યારબાદ આવે છે ક્રિયાપદ કે જે આપણે લખી લેશું પ્રેઝ. સેન્ટેન્સ ઇઝ ઓવર હિયર. સો ધીસ ઇઝ ધી આન્સર. whom do students praise કે વિદ્યાર્થીઓ કોના વખાણ કરે છે. લેટ્સ હેવ ધી ફોર્થ વન સેન્ટેન્સ. સો કિરીટ એડવાઇઝિસ હર સિસ્ટર. કિરીટ તેની બહેનને સલાહ આપે છે. સ્ટુડન્ટ્સ હિયર વી સે કિરીટ એડવાઇઝિસ his sister. Okay, not her. Here we say his sister. કિરીટ તેની બહેનને સલાહ આપે છે. તો કોને સલાહ આપે છે? સૌ પ્રથમ તો વાક્ય રચના મુજબ આપણે લખી લેશું whom. that is really very easy for us. આપણા માટે સહેલું છે હવે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદનું એસ વાળું રૂપ દેખાઈ રહ્યું છે. ક્રિયાપદનું એસ વાળું રૂપ હોવાથી સહાયક ટુ બીનું રૂપ આપણે લખશું વિદ્યાર્થી મિત્રો ડઝ. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિની. તો અહીંયા આપણે જોઈએ છીએ કે કિરીટ જે છે તે આપણા માટે બની જશે સહાયક ક્રિયાપદ. ત્યારબાદ હવે આપણે લખશું માત્ર ક્રિયાપદ. કર્તા વિભક્તિ લખ્યા બાદ આપણે હવે લખશું ક્રિયાપદ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એડવાઇઝિસના બદલે એડવાઇઝ લખશું. વાય ઇઝ ધીસ સો? આવું શા માટે? પ્રશ્નમાં તો આપણને એડવાઇઝિસ આપ્યું છે અને જવાબમાં આપણે લખ્યું એડવાઇઝ. So students always remember there is a rule with do, does or did always main form of verb is used. Do, does અને did સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ જ રૂપ ઉપયોગમાં લેવામાં આવતું હોવાથી આપણે જે એસ વાળું રૂપ છે તેનું મૂળ રૂપ લખ્યું છે. Let's have the fifth one sentence. The principal scolded naughty students. પ્રિન્સિપલ તોફાની છોકરાઓને વઢિયા ખીજાણા. તો કોને ખીજાણા? કોને લખવાનું હોવાથી આપણે પ્રથમ લખી લીધું છે whom. Now we need to be form. હવે આપણે જરૂર છે to be ના રૂપની. તો વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપવામાં આવ્યું હોવાથી આપણે લખશું did. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિની. ધ પ્રિન્સિપલ જે છે આપણા માટે બની જશે કર્તા વિભક્તિ. whom did the principal. ઓકે, નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કેમ કે આપણે ડીડ નો પ્રયોગ કર્યો છે તો આપણે સ્કોલ્ડેડ નું મૂળ રૂપ લખશું કે જે થાય છે સ્કોલ્ડ. સો ધીસ ઇઝ ધી આન્સર. whom did the principal scold. પ્રિન્સિપલ આચાર્ય કોને ખીજાણા. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ આફ્ટર ફિનિશિંગ ક્વેશ્ચન વર્ડ whom, let's talk about students. Now we have next one question word, that is what. હવે આગળનો પ્રશ્ન સૂચક શબ્દ છે what. Let's talk about the usages of what. હવે વોટના ઉપયોગની આપણે વાત કરીએ તો નામ સંબંધિત આપણે કંઈ પણ પૂછપરછ કરી હોય તો તેના માટે પ્રશ્ન સૂચક શબ્દ વોટનો ઉપયોગ થાય છે. ઓકે, લેટ્સ હેવ એક્ઝામ્પલ ઓફ ધીસ ક્વેશ્ચન વર્ડ વોટ. આપણે હવે ઉદાહરણ જોઈએ. સો સ્ટુડન્ટ્સ, નંબર 1 સેન્ટેન્સ ઇઝ પ્રિયા ઇઝ ઇટિંગ આઈસ્ક્રીમ નાઉ. પ્રિયા અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહી છે. તો પ્રિયા અત્યારે શું ખાઈ રહી છે? સો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઓફ ઓલ વી રાઇટ વોટ એકોર્ડિંગ ટુ સેન્ટેન્સ ફોર્મેશન. વાક્ય રચના પ્રમાણે આપણે સૌ પ્રથમ તો લખ્યું what. Okay, now we need to be form. So students, here we can clearly see is to be form. is જે છે તે અહીંયા to be નું રૂપ છે, એ પણ આપણે લખી લીધું. now we need subject. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિની. પ્રિયા જે છે તે આપણા માટે બની જશે કર્તા વિભક્તિ. ઓકે સ્ટુડન્ટ્સ, now we have verb. હવે આપણે જરૂર છે ક્રિયાપદની. eating જે છે તે આપણા માટે છે ક્રિયાપદ. ચલો અહીંયા આપણે લખી લીધું eating. so this is our answer. what is Priya eating? પ્રિયા અત્યારે શું ખાઈ રહી છે? નેક્સ્ટ વન સેન્ટેન્સ, પાયલ has bought Android phone. પાયલે એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો. તો પાયલે શું ખરીદ્યું? so according to sentence formation, let's begin with question word what. સૌ પ્રથમ તો આપણે લખી લીધું what. that is really very easy for us. Now we need to be form. So here we can see has is to be form. So here we have written has. અહીં આપણે લખી લીધું has. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિની કે જે વાક્યની શરૂઆતમાં આસાનીથી મળી જશે. લખી લેશું પાયલ. અને ત્યારબાદ આપણે જરૂર છે ક્રિયાપદની. ક્રિયાપદ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂતકૃદંતનું રૂપ આપ્યું છે પૂર્ણ વર્તમાન કાળ હોવાથી. So this is our answer. What has Payal bought? પાયલે શું ખરીદ્યું છે? After having two examples, let's go ahead for further more examples. So here we go. This is our sentence number 3. હવે આપણું વાક્ય નંબર 3 જોઈએ.
નચિકેત પ્લેઝ આઉટડોર ગેમ. નચિકેત બહાર રમાતી રમતો રમે છે. તો નચિકેત શું રમે છે તે આપણે પ્રશ્ન પૂછવો છે. વાક્ય રચના પ્રમાણે સૌ પ્રથમ તો આપણે લખી લેશું વોટ. નચિકેત શું રમે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે નજર કરો આપેલ ક્રિયાપદના રૂપ પર કે જે ક્રિયાપદનું એસ વાળું રૂપ છે. એસ વાળું રૂપ હોવાથી આપણે સહાયક ટુ બી નું રૂપ લખશું ડઝ. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિ કે જે આપણને દેખાઈ રહ્યું છે નચિકેત. ચલો આપણે લખી લીધું નચિકેત. હવે આપણે લખશું ક્રિયાપદ. પણ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો કેમ કે આપણે ડઝ નો ઉપયોગ કર્યો છે તો ક્રિયાપદનું મૂળ રૂપ લખશું. વાક્યમાં ક્રિયાપદનું એસ વાળું રૂપ આવે છે પણ ડઝ લખેલું હોવાથી જવાબમાં ક્રિયાપદનું મૂળ રૂપ લખશું. સો બી કેરફુલ ઓલવેઝ હિયર. અહીં આપણે હંમેશા કાળજી કરશું. જય રિસીવ્ડ અ નાઇસ ગિફ્ટ. જયે એક સુંદર મજાનું ગિફ્ટ ભેટ રિસીવ કરી, મેળવી, સ્વીકાર. તો જયે શું મેળવ્યું. વળી પાછું શું લખવું છે એના માટે આપણે લખશું વોટ. ત્યારબાદ જરૂર છે ટુ બી ના રૂપની. અહીંયા જોઈ શકીએ છીએ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે તેથી આપણે લખશું સહાયક ટુ બી નું રૂપ ડીડ. હવે જરૂર છે કર્તા વિભક્તિની. તો જય આપણા માટે કર્તા વિભક્તિ છે. નાવ વી નીડ વર્બ. હવે આપણે જરૂર છે ક્રિયાપદ. પણ કેમ કે આપણે ડીડ નો પ્રયોગ હોવાથી ક્રિયાપદનું મૂળ રૂપ લખશું. રિસીવ્ડ જે છે તે જવાબમાં બની જશે રિસીવ. સો ધીસ ઇઝ અવર આન્સર. વોટ ડીડ જય રિસીવ. નેક્સ્ટ વન સેન્ટેન્સ. સ્ટુડન્ટ સ્ટડી કમ્પ્યુટર ડેલી. કે વિદ્યાર્થીઓ દરરોજ કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે, કોમ્પ્યુટર શીખે છે. શું શીખે છે, શું અભ્યાસ કરે છે. Once again we are going to write first of all what. ફરી એક વખત આપણે સૌ પ્રથમ લખવા જઈ રહ્યા છીએ what. હવે આપણે જરૂર છે ટુ બી ના રૂપની. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સ્ટડી ક્રિયાપદનું મૂળ રૂપ હોવાથી સહાયક ટુ બી નું રૂપ આપણે લખશું ડુ. હવે જરૂર છે કર્તા વિભક્તિ કે જે છે સ્ટુડન્ટ્સ. ચલો અહીંયા આપણે લખ્યું સ્ટુડન્ટ્સ. વોટ ડુ સ્ટુડન્ટ્સ. એન્ડ નાવ વી નીડ વર્બ. હવે આપણે જરૂર છે ક્રિયાપદની. તો આપણે લખી લીધું સ્ટડી. ધેન લેટ્સ ટોક અબાઉટ અધર વર્ડ. અન્ય શબ્દ તો આપણને અહીંયા દેખાય છે કાર્ડ ઓળખનો શબ્દ ડેલી. સો ધીસ ઇઝ અવર આન્સર. વોટ ડુ સ્ટુડન્ટ સ્ટડી ડેલી. કે વિદ્યાર્થીઓ દરરોજ શું શીખે છે, શું અભ્યાસ કરે છે. સો સ્ટુડન્ટ્સ these are the 5 most useful sentences of question word what. So after finishing what, let's keep moving ahead. આગળ આપણે ચાલતા રહીએ. So students, now we are going to discuss where. What is the Gujarati of this very useful question word where. where નું ગુજરાતી થાય વિદ્યાર્થી મિત્રો ક્યાં. હવે where જે છે એ સૌથી વધારે IMP પ્રશ્ન સૂચક શબ્દના લિસ્ટમાં આવે છે. મેક્સિમમ ચાન્સ છે કે વેર વાળું એકાદું વાક્ય પૂછાઈ જાય. સો સ્ટુડન્ટ્સ ટ્રાય ટુ લર્ન વેર રિયલી વેરી કેરફુલી. તો આને વ્યવસ્થિત કાળજીપૂર્વક શીખવાનો પ્રયત્ન કરો. સો લેટ્સ ટોક અબાઉટ ઇટ્સ યુસેજ. તેના ઉપયોગની વાત કરીએ તો સ્થળ સંબંધિત આપણે કાંઈ પણ પૂછપરછ કરવી છે તો તેના સંબંધિત પૂછપરછ કરવા માટે ક્વેશ્ચન વર્ડનો જે ઉપયોગ થાય છે તે છે વેર. તો એની અંદર તમને એક સરસ મજાની ટિપ્સ આપું કે જે કોઈ પણ શબ્દ નીચે અંડરલાઈન આવેલી હશે તે કોઈને કોઈ જાતના સ્થળ હશે. તો જ્યારે પણ સ્થળ નીચે અંડરલાઈન આવે છે તો તેનો ક્વેશ્ચન વર્ડ જે છે તે ફિક્સ રહેશે સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન વર્ડ રહેશે હંમેશા વેર. ઓકે સ્ટુડન્ટ્સ. સો લેટ્સ બિગિન ધ સેન્ટેન્સીસ. હવે આપણે વાક્યોની પ્રેક્ટિસ શરૂ કરીએ. સો નંબર 1 સેન્ટેન્સ ઇઝ ગણેશ ઇઝ ગોઈંગ ટુ રાજકોટ નાઉ. ગણેશ અત્યારે રાજકોટ જઈ રહ્યો છે. રાજકોટ ઇઝ અ નેમ ઓફ સિટી. એક શહેરનું નામ છે, જગ્યા થઈ, લોકેશન અને પ્લેસ થઈ. તો સૌ પ્રથમ વાક્ય રચના પ્રમાણે આપણે લખ્યું વેર. સો દેટ ઇઝ રિયલી વેરી ઇઝી. સહેલું કામ હતું. હવે આપણે લખવા જઈ રહ્યા છીએ ટુ બી નું રૂપ કે જે છે ઇઝ. હવે આપણે જરૂર છે વિદ્યાર્થી મિત્રો કર્તા વિભક્તિ. ગણેશ. ગણેશ આપણા માટે છે સબ્જેક્ટ. ઓકે. નાવ વી નીડ વર્બ ફોર્મ. સો ગોઈંગ એ આપણા માટે બની રહ્યું છે ક્રિયાપદ. ઓકે. નાવ વી નીડ અન્ય વર્ડ, અન્ય શબ્દ, અધર વર્ડ્સ. સો હિયર વી હેવ નાવ. ઓકે સ્ટુડન્ટ્સ. લેટ્સ હેવ સેકન્ડ વન સેન્ટેન્સ. પરેશ વોઝ ઇન ફેક્ટરી યસ્ટરડે. પરેશ ગઈકાલે ફેક્ટરીમાં હતો, કારખાનામાં હતો. તો પ્રશ્ન એ પૂછવો છે કે પરેશ ગઈકાલે ક્યાં હતો. ફરી એક વખત આપણે સૌ પ્રથમ લખી લઈએ વેર. ત્યારબાદ આપણે જરૂર છે ટુ બી ના રૂપની કે જે અહીંયા મળી રહ્યું છે વોઝ. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિ. પરેશ આપણા માટે બની જશે કર્તા
વિભક્તિ. જોવી હવે અન્ય શબ્દ છે કઈ, તો અહીંયા યસ્ટરડે જે છે તે આપણા માટે બની જશે અન્ય શબ્દ. સો સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધી રાઈટ આન્સર. વેર વોઝ પરેશ યસ્ટરડે? પરેશ ગઈકાલે ક્યાં હતો? બટ ઓનલી 2 એક્ઝામ્પલ આર નોટ ઇનફ ફોર યુ. સો લેટ મી ગીવ યુ ફર્ધર મોર એક્ઝામ્પલ. કેમ કે વેર વધારે આઈએમપી છે તો 2 એક્ઝામ્પલ કરતાં આપણે વધારે પ્રેક્ટિસ કરીએ. ઓકે સ્ટુડન્ટ, સો હિયર વી હેવ 3 મોર સેન્ટેન્સીસ. વધારે 3 વાક્યોની આપણે પ્રેક્ટિસ કરીએ તો મિસ્ટર દાસ લિવ્ડ ઇન રોયલ સોસાયટી. મિસ્ટર દાસ રોયલ સોસાયટીમાં રહેતા. તો પ્રશ્ન બને મિસ્ટર દાસ ક્યાં રહેતા? ફરી એક વખત આપણે લખ્યું વેર. સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નસૂચક શબ્દ જે છે આપણે લખી લઈશું વેર, ક્યાં. હવે આપણે જરૂર છે ટુ બીના રૂપની. ટુ બીના રૂપ માટે આપણે જોઈ શકીએ છીએ લિવ્ડ જે છે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તેથી સહાયક ટુ બીનું રૂપ આપણે શું લખશું? તો કે ડીડ લખશું. હવે વાક્ય રચના પ્રમાણે હાલતા જઈએ તો જરૂર છે કર્તા વિભક્તિ કે જે છે મિસ્ટર દાસ, અને હવે અંતે આપણે જરૂર છે ક્રિયાપદની. તો કેમ કે આપણે ડીડનો પ્રયોગ કર્યો છે, લિવ્ડનું આપણે મૂળ રૂપ લખશું કે જે થાય છે લીવ. Students, always remember whenever you use do, does or did, you have to only write main form of verb in answer. વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખો, જ્યારે તમે વાક્યમાં ડુ, ડઝ અને ડીડનો ઉપયોગ કરો છો તો જવાબમાં ફરજિયાત ક્રિયાપદનું મૂળ જ રૂપ આવે છે. ફોર્થ વન સેન્ટેન્સ, કવિતા વર્ક્સ ઇન અ નેશનલ કંપની. રાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે તો ક્યાં કામ કરે છે? સૌ પ્રથમ આપણે લખ્યું વેર. આગળ વધતા રહી. હવે આપણે જરૂર છે ટુ બીના રૂપની. કેમ કે ક્રિયાપદનું એસ વાળું રૂપ આપ્યું છે તો તેથી આપણે લખશું ડઝ. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિ કે જે આપણને મળી રહ્યું છે કવિતા. હવે આપણે જોઈએ છે ક્રિયાપદનું મૂળ રૂપ. તો વર્ક જે છે તેનું મૂળ રૂપ બની જશે વર્ક. એસ જે છે તે આપણે કાઢી નાખશું. ઓકે, લેટ્સ હેવ ધી લાસ્ટ વન સેન્ટેન્સ. છેલ્લું વાક્ય જોઈએ. સ્ટુડન્ટ્સ એન્જોય brunch in the park. So students, here we have brunch. Okay, BRUNCH. Now let me tell you what means brunch. જ્યારે આપણે રિસેસ દરમિયાન 10 કે 10:30ના સમય દરમિયાન જે નાસ્તો કરીએ, જમીએ તેને અંગ્રેજીમાં બ્રંચ કહેવામાં આવે છે, અને બપોરનું જે ભોજન હોય છે તેને આપણે લંચ કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ જે છે એ પોતાનો બ્રંચ પાર્કમાં એન્જોય કરે છે. તો કઈ જગ્યાએ તેઓ બ્રંચ એન્જોય કરે છે? સૌ પ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો લખ્યું વેર. ત્યારબાદ હવે આપણે જરૂર છે ટુ બીના રૂપની. તો જોઈ શકીએ છીએ કે એન્જોય જે છે તે ક્રિયાપદનું મૂળ રૂપ છે અને તેથી આપણે ટુ બીનું રૂપ લખશું ડુ. હવે જરૂર છે કર્તા વિભક્તિ કે જે છે આપણા માટે સ્ટુડન્ટ્સ કર્તા વિભક્તિ પણ લખી લીધી. હવે વાક્ય રચના પ્રમાણે હાલતા જઈએ તો આપણે જરૂર છે ક્રિયાપદનું મૂળ રૂપ એન્જોય, અને ત્યારબાદ આપણે લખી લઈએ કર્મ કે જે છે બ્રંચ. So this is the answer of the fifth one sentence. Where do students enjoy brunch? કે વિદ્યાર્થીઓ પોતાનો રિસેસનો નાસ્તાનો આનંદ ક્યાં માણે છે? So students, these are the 5 most useful example for the question word where. તો આ હતા સૌથી વધારે ઉપયોગી ઉદાહરણો પ્રશ્નસૂચક શબ્દ વેર માટેના. બટ વેર ઇઝ નોટ ઇનફ. માત્ર વેર પણ કાફી નથી. નાઉ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ હાઉ ફાર. હવે આપણે વાત કરીએ છીએ હાઉ ફારની. સો વોટ ઇઝ ધી ગુજરાતી ઓફ હાઉ ફાર? ઇટ્સ ગુજરાતી મિનિંગ ઇઝ કેટલું દૂર. સો વેર વી કેન યુઝ ધીસ. આનો આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ? તો આપણે અંતર સંબંધિત કાંઈ પણ પ્રશ્ન પૂછવા છે તો તે સંબંધિત પૂછપરછ કરવા માટે આપણે ઉપયોગ કરશું હાઉ ફારનો. નાઉ લેટ્સ હેવ સમ એક્ઝામ્પલ ઓફ હાઉ ફાર. થોડા ઉદાહરણ આપણે આના પર જોઈએ. His goal is to keep me away from here. કે તેની શાળા અહીંયાથી 2 કિલોમીટર દૂર છે. તો કેમ કે અહીંયા અંતર કહેવામાં આવ્યું છે તો આપણે લખશું કેટલી દૂર છે. સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી લઈએ હાઉ ફાર. WH તો આપણે લખી લીધું. હવે જરૂર છે ટુ બીના રૂપની કે જે અહીંયા છે ઇઝ, તે પણ આપણે લખી લીધું. ઓકે, લેટ્સ કીપ મૂવિંગ અહેડ. આગળ આપણે ચાલતા રહીએ. તો કર્તા વિભક્તિ લખશું. તો અહીંયા હિઝ સ્કૂલ આપ્યું છે, કોઈ વ્યક્તિ સંબંધિત આપણને નામ આપ્યું નથી. વેર ઇઝ એ હાઉ ફાર ઇઝ હિઝ
cool. ત્યારબાદ આપણે અન્ય શબ્દ આપવામાં આવેલા છે તે લખી લઈએ. from here. તેની શાળા અહીંયાથી કેટલી દૂર છે? This is the answer. How far is his school from here? અહીંયાથી તેની સ્કૂલ કેટલી દૂર છે? Let's have the next one sentence. Morbi is 50 કિમી away from હળવદ. હળવદથી મોરબી શહેર 50 કિલોમીટર દૂર છે. તો કેટલું દૂર છે? સૌ પ્રથમ આપણે લખી લઈએ વાક્ય રચના પ્રમાણે WH વાળો શબ્દ કે જે છે how far. હવે આપણે જોઈએ છે ટુ બી નું રૂપ કે જે આપણને આપેલું છે is. ત્યારબાદ જોઈએ કે આપણને કર્તા તરીકે શું મળી રહ્યું છે? તો આપણને નેમ ઓફ અ સિટી મળી રહ્યું છે, શહેરનું નામ કે જે છે મોરબી. નાવ હિયર વી હેવ અધર વર્ડ્સ. હવે અહીંયા આપણને અન્ય શબ્દ આપેલા છે તો એ લખી લઈએ ફ્રોમ હળવદ. Sign of the question mark at the end of the sentence. So this is the answer. How far is Morbi from હળવદ? આ બની ગયો જવાબ કે મોરબી હળવદથી કેટલું દૂર છે. Now let's have further more example. થોડા વધારે આપણે એક્ઝામ્પલ જોઈએ તો so here we have few more example. They will 5 કિમી far from ગોપાલ નગર. કે તેઓ ગોપાલ નગરથી 5 કિલોમીટર દૂર હશે. તો કેટલા દૂર હશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને આપવામાં આવેલું છે will, W સાથે WILL છે અહીંયા. So this is the right spelling of will. So they will 5 કિમી far from ગોપાલ નગર. So સૌ પ્રથમ તો આપણે લખી લીધું how far. હવે આપણે જોઈએ છે ટુ બી નું રૂપ. તો જે આપણને અહીંયા મળી રહ્યું છે will to be નું રૂપ લખી લીધું. ત્યારબાદ આપણે કર્તા વિભક્તિ વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ they. ત્યારબાદ અન્ય શબ્દ આપણે લખી લઈએ that is easy. from ગોપાલ નગર. So how far will they from ગોપાલ નગર? Okay students, now let's talk about sentence number 4. હાર્દિક went so far from hostel. કે હાર્દિક હોસ્ટેલેથી બહુ દૂર વયો ગયો છે. તો કેટલો દૂર વયો ગયો છે? સૌ પ્રથમ તો આપણે લખ્યું how far. હવે આપણે જોઈએ છે ટુ બી નું રૂપ. તો કેમ કે અહીંયા વેન્ટ જે છે એ ક્રિયાપદ ગોનું ભૂતકાળનું રૂપ હોવાથી આપણે સહાયક ટુ બી નું રૂપ લખ્યું did. હવે આપણે જરૂર છે કર્તા વિભક્તિ કે જે છે હાર્દિક. તે પણ આપણે લખી દીધું. હવે આપણે જરૂર છે અન્ય શબ્દ. તો એના માટે આપણે લખી લઈશું from. Okay students, first of all we have to write verb. આપણે અહીંયા પ્રશ્નસૂચક શબ્દ ક્રિયાપદ પણ લખશું. how far did હાર્દિક. હવે અહીંયા જે આપણને વેન્ટ આપવામાં આવેલું હતું તો વેન્ટનું આપણે મૂળ રૂપ લખશું go. ક્રિયાપદ જે છે તે આપણે મૂળ રૂપ લખશું. શા માટે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું? કેમ કે did નો ઉપયોગ કર્યો અને did સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. તેથી વેન્ટનું મૂળ રૂપ થઈ જશે go. અને હવે લખી લઈએ અન્ય શબ્દ from hostel. Okay students, now let's keep moving ahead. Sangeeta walks 2 કિમી away from here daily. કે સંગીતા અહીંયાથી દરરોજ 2 કિલોમીટર દૂર સુધી ચાલે છે. તો કેટલું ચાલે છે? ક્યાં દૂર સુધી ચાલે છે? સૌ પ્રથમ તો આપણે લખી લઈશું how far. ત્યારબાદ હવે આપણે જરૂર છે ટુ બી ના રૂપની. તો કેમ કે ક્રિયાપદનું એસ વાળું રૂપ આપણને આપેલું છે તેથી આપણે લખશું સહાયક ટુ બી નું રૂપ does. ઓકે, હવે આપણે લખીએ કર્તા વિભક્તિ કે જે છે સંગીતા. ત્યારબાદ આપણે જરૂર છે ક્રિયાપદના મૂળ રૂપની. તો જ્યાં આપણને વોક્સ આપ્યું છે ત્યાંથી એસ કાઢી નાખવાથી બની જશે વોક. અને આવી રીતે આપણને મળી ગયું ક્રિયાપદનું મૂળ રૂપ. કેમ કે આપણે ઉપયોગ કર્યો છે ડઝ નો. આગળ વધતા રહીએ. સો હિયર વી હેવ અધર વર્ડ. અહીંયા આપણી પાસે આવી ગયા છે અન્ય શબ્દ from here daily. Students, these are the 5 example for today's last one question word. આ હતા આજના છેલ્લા પ્રશ્ન સૂચક શબ્દ how far માટેના છેલ્લા 5 વાક્યો. So students, today we have discussed some useful and really very interesting question word. આજે આપણે અભ્યાસ કર્યો છે ખૂબ જ ઉપયોગી
રસપ્રદ અને પાક્કા આપણને 3 માર્ક અપાવી શકે તેવા પ્રશ્નસૂચક શબ્દનો. સો સ્ટુડન્ટ્સ, ઇફ યુ સ્ટીલ વોન્ટ ટુ વોચ ધીસ ટાઈપ્સ ઓફ વિડીયો, સો સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ, like our videos, also make comment if you like our video or not. તમે કમેન્ટમાં પણ લખી શકો છો કે આ વિડીયો તમને કેવો પસંદ આવ્યો. ઓકે સ્ટુડન્ટ્સ, if you want to learn a specific topic in English for any standard, તમે કોઈ પણ ધોરણમાં અંગ્રેજીમાં કોઈ સ્પેશિયલ ટોપિક શીખવા ઈચ્છતા હોય, સો ઓલ્સો રાઇટ ધ નેમ ઓફ ધેટ ટોપિક ઇન કમેન્ટ બોક્સ. તો કમેન્ટ બોક્સમાં તે ટોપિકનું નામ જણાવો. વી વિલ ઓલ્સો મેક વિડીયોઝ ઓન યોર સજેશન. તમારા સૂચન મુજબ એ વિષય ઉપર પણ આપણે અંગ્રેજીનો સારો સરસ મજાનો વિડીયો બનાવશું. સો સ્ટુડન્ટ્સ, once again before leaving, I request you do not forget to subscribe our channel. Subscribe it, share it, like and comment it. So today is over here. I will back with a new interesting and really very useful video. Once again, till then, you just take care.